નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હું અભય સર આપણી યુટ્યુબ ચેનલ બાપુનું ગણિતની અંદર હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે પ્રશ્નપત્ર નંબર 2 જેનો સેક્શન A અને સેક્શન B નો વિડિયો છે એ અપલોડ કરી દીધો છે. હવે આ વિડિયોની અંદર આપણે સેક્શન C ને છે સોલ્વ કરવાના છીએ. બરાબર છે? આપણી યુટ્યુબ ચેનલની અંદર તમે નવા હોય તો ખાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, આપણા વિડિયોને લાઈક કરો અને તમારા મિત્રોને પણ છે આપણા વિડિયોની લિંક છે શેર કરી દો, જેનાથી એને પણ છે સોલ્યુશન ઝડપથી મળી જાય. બરાબર છે? ચલો સ્ટાર્ટ કરીએ આપણો વિભાગ સી નો પહેલો દાખલો, જેની રકમ છે તમને અહીંયા સ્ક્રીન ઉપર તમને જોવા મળશે. જેની અંદર આપણને કીધું છે કે મીના છે એ 2000 રૂપિયા છે બેંકની અંદર ઉપાડવા જાય છે, પણ કેશિયર પાસે માત્ર ને માત્ર 100 ની ને 50 ની નોટ હતી. કુલ મીનાને 25 નોટ મળે છે. તો આપણને પ્રશ્ન એવો પૂછ્યો છે 50 ની ને 100 ની કેટલી નોટ છે એ હશે. બરાબર છે? ચલો તો આપણે શું કરશું પહેલા, તો કે ધારવું પડશે. શું ધારવું પડશે? કે ધારો કે આપણો પહેલો દાખલો છે, ધારો કે 50 રૂપિયાની નોટ x છે અને 100 રૂપિયાની નોટ y છે. બરાબર છે? ધારી લીધું. આપણને એક સેન્ટેન્સ એવું આપ્યું છે કે કુલ નોટની સંખ્યા કેટલી છે? 25 છે. તો એના આધારે આપણે એવું લખી શકીએ, કુલ નોટની સંખ્યા 25 છે. તેથી કુલ નોટ કોઈ કે 50 ની અને 100 ની નોટ, કે 50 ની એટલે x છે પ્લસ 100 ની એટલે y છે, અને બે થઈને કેટલા થાય છે? 25. આ સમીકરણ નંબર 1 થઈ ગયું. સમજાણું અહીં સુધીનું? હવે આપણને શું કીધું છે કે 50 ની નોટ આપી છે અને 100 રૂપિયા નોટ આપી છે, પણ એ બધી નોટે તમે ભેગા કરો એટલે તમારા કેટલા રૂપિયા થાય? 2000 રૂપિયા થાય. હું એમ કહું છું કે તમારી પાસે એક નોટ છે એ 50 ની છે અને એક નોટ 100 ની છે. આ બે તમે સરવાળો કરો કેટલા રૂપિયા થાય? 150 થશે. હવે હું એમ કહું છું કે ભાઈ મારી પાસે 50 ની બે નોટ છે અને 100 ની પણ બે નોટ છે, તો આ 100 થશે, આ 200 થશે, કુલ કેટલા થઈ ગયા? 300 થઈ ગયા. હું એમ કહું છું મને કદાચ 50 ની ચલો એને 4 નોટ આપી અને 100 ની મને છે એને 5 નોટ આપી, તો કેટલા રૂપિયા થાય? આ 200 થાય, આ 500 થાય, કુલ કેટલા થઈ ગયા? 700. તમે જો 50 50 50 100 100 100 એ ફિક્સ જ રહે છે. નોટની સંખ્યા છે એ બદલાતી રહે છે. તમે જો બદલાય છે. તો નેક્સ્ટ જે સમીકરણ બનશે આપણું કે કુલ રૂપિયા 2000 છે. કુલ રૂપિયા 2000 છે તો મને ખબર છે 50 તો ફિક્સ જ રહેવાના છે. 50 રૂપિયા જે છે એ ફિક્સ રહે છે, પણ એની નોટની સંખ્યા જે શું થાય છે? બદલાય છે. તો કે 50 રૂપિયાની નોટ કેટલી છે? x. તો આપણે કહી દઈએ 50x પ્લસ 100 રૂપિયાની નોટ ફિક્સ છે, પણ એની સંખ્યા કેવી છે? અલગ અલગ છે. એટલે અહીંયા આવશે 100y. પણ મને એ ખબર છે કે ભાઈ મને જેટલી 50 ની આપી હશે અને જેટલી 100 ની આપી છે એ બેયના રૂપિયાનો સરવાળો મારો કેટલો થવાનો છે? 2000 રૂપિયા થવાનો છે. અહીં થોડોક ફેરફાર કરીએ કે ભાઈ નોટની x સંખ્યા છે અને 100 રૂપિયા નોટની y સંખ્યા છે. બરાબર ને? સંખ્યા દર્શાવે છે. સમજાણા બે સમીકરણ તમને? એટલે મિત્રો, પરીક્ષા જો તમે બેઝિક મેથ્સ રાખેલો છે તો પરીક્ષાની અંદર હવે આ વખતે છે આવો પ્રશ્ન પૂછવાની શક્યતા રહે. એટલે શું? સમીકરણ બનાવીને ઉકેલવાનું. ગયા વર્ષે છે આપણને પોપટનો એક પ્રશ્ન હતો, એના ઉપરથી સમીકરણ બનાવવાના પછી સોલ્વ કરવાનો. એના આગળના 2 વર્ષમાં શું હતું? સીધા સમીકરણ આપી દે સોલ્વ કરવાના હતા. એટલે હવે આવનારી જે 2026 ની પરીક્ષા છે એની અંદર એક પ્રશ્ન એવું થાય કે પેલા સમીકરણ બનાવવાનું પછી સોલ્વ કરવાનો થાય. બરાબર છે? ખાસ છે એ સમીકરણ બનાવતા શીખવાનું છે. એટલે આપણા 2 સમીકરણ બનાવ્યા. હવે આ 2 સમીકરણને છે તમે કોઈ પણ રીતે છે એ ઉકેલી શકો છો, લોપની રીતે અથવા આદેશની રીતે. પણ આપણને બધાને છે કઈ રીત સહેલી લાગે છે? લોપની. ચલો સમીકરણ 2 માં અહીંયા 50x છે, આપણે x નો લોપ કરવો છે તો સમીકરણ 1 ને કેટલા વડે ગુણવા પડશે? 50 વડે. ચાલો સમીકરણ 1 ને 50 વડે ગુણતા. ચલો સમીકરણ 1 ને 50 વડે ગુણો એટલે 50x પ્લસ આને 50 વડે ગુણો એટલે 50y બરાબર. ખાસ આને 50 વડે ગુણતા ભૂલવાનું નથી. 50 ગુણ્યા 25, 50 ગુણ્યા 25, 25 પંચા 125. અહીં 0 છે એ લગાડી દો.
અને સમીકરણ નંબર 2 છે એને એમને લખી નાખો આખું સમીકરણ 50x પ્લસ 100y બરાબર 2000. જો તો x નો લોપ થાય છે, નથી થતો, તો શું કરવાનું? બધી નિશાની બદલાવી પડશે. માઇનસ માઇનસ માઇનસ, ચલો એટલે 50 50 શું થાય? ઉડી જાય. 50 માંથી માઇનસ 100 કરો એટલે કેટલા આવશે? -50 આવશે. 1250 માંથી 2000 બાદ કરો. આપણે જો તો 2000 માંથી ક્યાં જવાનું? 1250 જવાનું. ચલો 1250 છે, ઉપર 2000 છે, બે ની બાદબાકી કરો, 0 એ કેટલા આવશે? 1 9 10, 10 માં 5 જાય તો 5, 9 માં 2 જાય તો 7, 1 માં થઈ જાય 0, વધે છે કેટલા? -750. મોટા આંકડાની નિશાની લખવાની, માઇનસ લખતા ભૂલતા નહીં કે જવાબ આવશે માઇનસમાં. એટલે y બરાબર -750 છેદમાં -50. આ 0 કેન્સલ, માઇનસ માઇનસ શું થઈ જવાના છે? પ્લસ. 75 ભાગ્યા 5 કેટલા આવશે? 15 પંચા 75. એટલે જવાબ કેટલો આવશે? y બરાબર 15. y કોણ છે? 100 ની સંખ્યા, 100 રૂપિયાની નોટની સંખ્યા, એટલે y બરાબર 15 મળ્યા. એટલે આપણને જે કેશિયર છે એ 100 રૂપિયાની કેટલી નોટ આપશે? 15. આપણે x જોઈએ છે તો લખીએ કે ભાઈ સમીકરણ 1 માં y ની કિંમત મૂકતા. ચાલો, સમીકરણ 1 છે આપણું x પ્લસ y બરાબર 25. તેથી x પ્લસ y ની જગ્યાએ તમે લખી નાખો 15 બરાબર 25. તેથી x બરાબર 25 માઇનસ 15. તેથી x બરાબર કેટલા આવશે? 10. બરાબર છે. છેલ્લે વાક્ય તમારે લખવાનું કે 50 રૂપિયાની નોટની સંખ્યા 10 અને 100 રૂપિયાની નોટની સંખ્યા 15 છે. બરાબર છે? સમજાય છે દાખલો? ઓકે, હવે જોઈએ એના પછીનો દાખલો. ચલો મિત્રો, હવે જોઈએ આપણે દાખલા નંબર 39. એની અંદર બે સમીકરણ આપ્યા છે, બંને સમીકરણ નામ આપી દો, સમીકરણ 1 અને 2. બરાબર છે. હવે બે સમીકરણમાંથી આપણે છે કીધું છે આદેશની રીતે સમીકરણનો ઉકેલ મેળવવાનો છે. તો આમાં તમને જે રકમ બે સમીકરણ આપ્યા છે એમાં તમારે જોવું કે ભાઈ નિશાની -y છે, એમાં છે સમીકરણ 2. એના ઉપરથી આપણે છે કોઈ પણ એક ચલનો છે આપણે શું કરશું? આદેશ લેવાનો છે. બરાબર છે. એક ચલને શું કરશું? કરતા બનાવશું. તો કે સમીકરણ 2 ઉપરથી, ચાલો, સમીકરણ 2 પરથી શું આવશે? તો કે 2x - 3y બરાબર 4. જો માઇનસ વાળું શું કામ પસંદ કરવાનું છે? જ્યારે તમે કોઈ પણ એક ચલને તમે કરતા બનાવશો એટલે માઇનસની ઝંઝટ રહેશે નહીં. ચલો, આ માઇનસ છે એને આ બાજુ લ્યો, કેવો આવશે? પ્લસ થઈ જાય. 2x બરાબર 14 પ્લસ 3y. આપણે x જ જોઈએ તો x બરાબર 14 પ્લસ 3y એના છેદમાં કેટલા આવી જાય? 2. તો આપણને x ની કિંમત જો મળી ગઈ. એટલે એને સમીકરણ નંબર કહી દઈએ 3. હવે મિત્રો, આદેશ રીતમાં ખાસ યાદ રાખજો, જે સમીકરણ ઉપરથી તમે કોઈ પણ ચલની કિંમત મેળવતા હોય એની સિવાયના સમીકરણની અંદર જ તમારે શું કરવાનું છે? કિંમત મૂકવાની રહેશે. સમીકરણ 2 ઉપરથી મેળવ્યું છે તો આપણે સમીકરણ 3 ની કિંમત શેમાં મૂકવાની? 1 માં. તો કે સમીકરણ 1 માં સમીકરણ 3 ની કિંમત મૂકતા. બરાબર છે. ચલો, એની અંદર મૂકીએ આપણે. સમીકરણ 1 શું છે? તો કે 3x પ્લસ 5y બરાબર 21. આપણે x ની જગ્યાએ કિંમત મૂકવાની છે તો બાકી બધું એમનેમ રહેવા દો. 14 પ્લસ 3y ના છેદમાં 2 પ્લસ 5y બરાબર 21 છે. ચલો, આ બેના છેદ ઉડે છે તો કે નહીં, તો આ 3 નો ગુણાકાર અંદર કરી દો. ચાલો, 14 તેરી 42 પ્લસ 3 તેરી 9y. આ બે ના છેદમાં શું રહેશે? 2 પ્લસ 5y બરાબર 21. ખાસ સાદું રૂપ શાંતિથી આપવાનું છે, ભૂલ ન થાય. બરાબર છે. આ 3 નો ગુણાકાર આની સાથે કરવાનો, છેદમાં 2 આવશે. આ બે નો લસા લેવો પડશે એટલે 2 નો ગુણાકાર કોની સાથે કરવાનો? 5y સાથે કરો. તો અહીંયા આવશે 42 પ્લસ 9y. આ બે નો ગુણાકાર અહીંયા કરો એટલે શું આવશે? 10y બરાબર 21. થઈ ગયું. હવે શું કરવાનું? તો કે આ બે નો સરવાળો કરવાનો, પછી સાદુરૂપ આપવાનું ને. બરાબર.
નહીં મિત્રો, તમે છે આ બે છે એ ભૂલી જાઓ છો, ભૂલવાના નથી. કારણ કે લસા લીધો તો આની સાથે લસા લીધો, બે ક્યાંય ગાયબ થવા નથી, બે ને અહીંયા રાખવાના છે, છેદ ભૂલાય નહીં. બરાબર છે. હવે આ બે છેદમાં છે, આ બાજુ આવશે તો ગુણાકારમાં આવશે. તો હવે સમીકરણ શું બનશે આપણું? 42. આ બે નો સરવાળો 9 ને 10 19y બરાબર. અહીંયા ગુણાકારમાં આવશે તો 21 તો કેટલા થઈ જશે? 42. આ 42 આ બાજુ આવશે તો કેવા થઈ જશે? 19y બરાબર 42 માઇનસ 42. ચાલો 19y બરાબર 42 માઇનસ 42 કેટલા આવશે? 0. તો y બરાબર 0 ના છેદમાં 19. તો y બરાબર કેટલા આવ્યા? 0. બરાબર છે. y તમને કેટલા મળી ગયા? 0. હવે આ y ની કિંમત તમારે શેમાં મૂકી દેવાની? શેમાં મૂકશો? x સમીકરણ નંબર 3 ની અંદર. તો લખવાનું કે ભાઈ સમીકરણ 3 માં y ની કિંમત મૂકતા ચાલો x બરાબર 14 પ્લસ 3y ના છેદમાં 2. x ની જગ્યાએ સોરી y ની જગ્યાએ કેટલા લેવાના છે? 0. છેદમાં કેટલા આવશે? 2. આ 14 પ્લસ 3 ગુણ્યા 0 કેટલા આવશે? 0. છેદમાં 2. 14 પ્લસ 0 એટલે 14 ભાગ્યા 2 બરાબર 7. તો x ની કિંમત કેટલી થઈ ગઈ? 7. અને y ની કિંમત કેટલી થઈ ગઈ? 0. બરાબર છે. સમજાય છે? આ પૂરેપૂરા રીતના વ્યવસ્થિત તેથીની નિશાની સાથે લખશો, પૂરેપૂરા 3 માર્ક મળી જશે. બરાબર છે. ચલો હવે જોઈએ આપણે નેક્સ્ટ દાખલો, જે આપણને આપેલો છે સમાંતર શ્રેણીનો. તમને કીધું છે કે સમાંતર શ્રેણી 9 17 25 ના કેટલા પદ આપેલો ને, એટલે મિત્રો શું વિચારવાનું? n જ. કેટલા મૂળ પદ આપ્યો હોય તો n જ હોય. કેટલા પદ એટલે n આપેલો હોય એટલે કે n આપણે મેળવવાનું હોય. અને સરવાળો આપ્યો હોય તો આ સરવાળો એટલે શું થઈ જાય આપણા માટે? Sn થઈ જાય. ચલો આપણને ખબર છે સમાંતર શ્રેણી એટલે પહેલું કામ શું કરવાનું હતું કે a મેળવી લેવાનું અને d મેળવી લેવાનું. d બરાબર a2 માઇનસ a1. 17 માઇનસ 9 બરાબર કેટલા થઈ ગયા છે? 6. સોરી 6 નહીં થાય, કેટલા આવશે? 8 આવશે. બરાબર છે. સમજાય છે? ઓકે. ચલો હવે આપણને શું આપ્યું છે? સરવાળો આપ્યો છે. ખાસ રકમ વાંચવાની છે. શું આપ્યું છે? પદ આપ્યું છે કે સરવાળો આપ્યો છે? એના આધારે જ આપણને જે સૂત્ર ખબર પડશે. બે જે સૂત્ર છે કે n વાળું અને Sn વાળું. સરવાળો આપ્યો છે એટલે આપણે સૂત્ર કયું વાપરવાનું થાય? Sn વાળું. શું આવશે? n/2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 અને d થશે. ચલો Sn કેટલા થાય છે આપડા? 636. બરાબર. તેથી નિશાની 636 બરાબર n/2 કૌંસમાં 2 a કેટલા આપ્યા છે? 9 આપ્યા છે પ્લસ n મેળવ્યા છે માઇનસ 1 અને d કેટલા છે? 8. બરાબર છે. આ બે ને આવીને જવા દેવાના છે, ગુણાકારમાં જવા દેવાના નથી. આ 636 એમનો રહેવા દો. n/2 કૌંસમાં ચલો 9 દુ કેટલા થશે? 18 પ્લસ 8 નો ગુણાકાર અંદર કરો કેટલા આવશે? 8n માઇનસ 8. ચાલો આ 636 એમનામ રહેવા દો. n/2 એમનામ રહેવા દો. અહીંયા 18 માઇનસ 8 કેટલા થઈ જશે? 10 પ્લસ 8 થાય કે ન થાય? આ બે માં તમે જુઓ તો કોમન શું દેખાય છે? 2 દેખાય છે કે નહીં? જુઓ તો 636 બરાબર n/2 ગુણ્યા આમાંથી 2 આમાંથી 2. શું કામ? અહીંયા 5 દુ 10 થાય, 4 દુ 8 થાય. બે માં 2 કોમન છે, 2 કોમન કાઢી લઈએ. અહીં કેટલા વધે? 5 પ્લસ અહીં કેટલા વધશે? 4n. આ બે શું થઈ જશે? કેન્સલ. ચલો વધ્યું શું આપણે અહીંયા? તો કે 636 અહીંયા શું વધે છે? બરાબર n. અહીંયા કૌંસમાં શું વધ્યું? 5 પ્લસ 4n. આ n નો ગુણાકાર અંદર કરી દો. ચાલો શું આવશે? 636 બરાબર 5n પ્લસ 4n નો વર્ગ. આ 636 ને આ બાજુ લઈ લો એટલે આવું થાય 4n નો વર્ગ પ્લસ 5n માઇનસ 636 બરાબર 0. એટલે મેં થોડાક પદ ને ગોઠવી નાખ્યા. પહેલા વર્ગમાં પછી વર્ગની 1 ઘાત ને પછી વર્ગની 0 ઘાત. 636 જોવો તો 600 ને ચલો એના અવયવ છે ને અહીં પાડી દો તમને. જો 636 અને આગળ હજી આપણી પાસે કેટલા છે? 4 છે. તો કે આપણે ગુણ્યા કેટલા કરવા પડશે? હજી 4. ચાલો જુઓ તો 636 ગુણ્યા 4. આ બે નો ગુણાકાર કરવાનો છે. ગુણાકાર કરતા આગળ નિશાની કઈની છે? માઇનસ ની. બાદબાકી કરતા કેટલા આવવા જોઈએ?
5 આવવા જોઈએ. બરાબર છે. એટલે સંખ્યા ખૂબ મોટી છે તો આને અવયવ કેમ પાડવા? તો ખાસ તમારે શું કરવાનું, આ 4 ને એમનામ રહેવા દે, ગુણાકાર કરવાનો નહીં. ગમે ત્યારે અવયવ પાડવાનો હોય, બે સંખ્યાનો ગુણાકાર કરવાનો નહીં. આને છૂટું કરતા શીખી જાઓ. ચલો 636 છે તો 636 તમે કોના વડે ભાગાકાર કરી શકો? તો મને એક દેખાય કે ભાઈ 6 ને 6 12 ને 3 15 છે, 3 વડે ભાગાકાર થાય કે ન થાય? જો આ 3 3 દુ 6, 3 એકા 3, 3 દુ 6, 212 અને 3 થાય કે ન થાય? અને હજી આ 4 તો છે જ. સમજાય છે કે નહીં? ચલો હજી હું 212 ના ભાગ પાડું. જેમ સંખ્યા તમને મોટી દેખાય ને વધારે મોટી સંખ્યા વડે ભાગાકાર કરો. 212 ના અડધા કરો કેટલા થાય? 106 ગુણ્યા 2. હજી આ 3 એમના, આ 3 એમ, સોરી અહીંયા 4 છે તો અહીંયા કેટલા આવશે? 4 આવશે. હવે 106 ના પાછા 2 ભાગ કરી દે એટલે કેટલા આવશે? 53 દુ, આ 2 એમનામ, આ 3 એમનામ અને આ 4 એમનામ. થાય કે ન થાય? બરાબર છે. ચલો આ બધાને ગુણાકાર કરો તો 4 તેરી 12, 12 દુ 24, 24 દુ 48, આ કેટલા છે? 53. 2 ની બાદબાકી કરો તો કેટલા થાય? કેટલા થશે? 5 આવે છે. સમજાય છે? જો આટલું મોટું ન કરવું તો સિમ્પલ તમને કહું, થોડીક સંખ્યા પહેલેથી જ મોટી લઈ લેવાની. જેમ કે એમાં જોઉં છું ને 636 એટલે મને 6 વડે ભાગાકાર દેખાય છે. જો તમે 636 એને ભાગ્યા 6 કરો, 6 એકા 6, અહીંયા આવશે 0, ઉપરથી તો 3 ભાગ હાલશે એટલે ઉપર શું મૂકવાનું? 0, ને અહીંયા ઉપરથી 6 આવી જાય, છાયા છાયા કેટલા થઈ જાય? 36. 106 સીધી સંખ્યા મોટી લઈ લે. 106 ગુણ્યા 6 ગુણ્યા 4, આ બેનો ગુણાકાર કેટલો થાય? 24. 24 અને 106 ની બાદબાકી કરો તો 5 મળવાના નથી. તો હજી 106 ના 2 ભાગ કરો. 53 દુ 106 અને આ 6 એમ નામ રહેવા દો અને 4 એમ નામ રહેવા દો. ચલો 6 દુ 12, 12 ચોક 48 અને 53. પેલા કરતા થઈ ગયું સહેલું. પણ ક્યારે? જ્યારે સૌ પ્રથમ શરૂઆતમાં સંખ્યા કેવી લઈ લેવાની? મોટી લઈ લેવાની. એટલે કે બે સંખ્યા મોટી મોટી લઈ લેવાની, સંખ્યા કેવી થઈ જાય છે? નાની બનશે. એટલે અવયવ પાડવા સહેલા થઈ જશે. એક આપણને અવયવ મળ્યો 53, એક મળ્યો આપણને 48. 4 આ 4 n નો વર્ગ એમ નામ રહેવા દે, આ પ્લસ એમ નામ, આ બે માંથી મોટું હોય ને હંમેશા પેલા લખવાના 53n, પછી કોણ આવશે? 48 અને માઇનસ 636 બરાબર 0. ચલો આની અંદર નિશાની કઈ મૂકશો? અહીંયા પ્લસ છે, આપણે જોઈએ છે બાદબાકી કરવી છે, નિશાની કેવી આવશે? માઇનસ. આ બે માંથી કોમન શું આવશે? ખાલી n. એટલે અહીંયા શું વધે? 4n પ્લસ 53. બરાબર છે. આ કૌંસ આપણે એમને લખી નાખીએ 4n પ્લસ 53. અહીંયા કેટલા છે? 48. અહીંયા કેટલા થઈ ગયા? 4. તો કેટલા આવશે? 12 ચોક 48 થઈ ગયા બરાબર 0. એક વખત છે આપણે 4n પ્લસ 53 કોમન નીકળે છે. અહીંયા વધે n અને કોણ વધે? માઇનસ 12 બરાબર 0. ચલો બેને સેપરેટ 0 આપી દો. અહીંયા 53 બરાબર 0, અહીંયા આવશે n માઇનસ 12 બરાબર 0. 4n બરાબર પ્લસ છે, આ બાજુ આવી જાય તો માઇનસ 53, તો n બરાબર માઇનસ 53 ના છેદમાં 4. અહીંયા શું આવશે? n બરાબર 12. સમજાય છે? તો આપણે જો મિત્રો જ્યારે સમાંતર શ્રેણીના દાખલા ગણતા હોય ત્યારે કોઈ દિવસ છે n માઇનસમાં આવતો નથી. એટલે કે જ્યારે n છે એ માઇનસમાં ન હોય, અપૂર્ણાંકમાં ન હોય. તો આપણે વધે છે કોણ? n બરાબર 12. તો આપણે સમાંતર શ્રેણીના 12 પદનો તમે સરવાળો કરશો એટલે કેટલો થશે? 636. સમજાણો મિત્રો? ખાસ છે એ અહીંયા સાદુરૂપ આપવામાં ધ્યાન રાખવાની છે, બગડો ભૂલાય નહીં. બીજો, અને અવયવ જ્યારે પાડવાના ત્યારે તમારે આ રીતે અવયવ પાડવાના રહેશે. બરાબર છે? એટલે ક્યારેય ભૂલ પડશે નહીં. બરાબર છે? ઓકે. દાખલા નંબર 41. મિત્રો દાખલા નંબર 41 ની અંદર તમને મોટી રકમ આપેલી છે, એના આધારે છે મેં અહીંયા ટૂંકમાં છે રકમ લખી નાખી છે. તમને છે અલગ અલગ ક્રોસમાં છે એ બિંદુ, બી બિંદુ અને સી બિંદુ તમને આપેલું છે. બરાબર છે? એક સીધી લાઈનમાં છે ક્રોસની અંદર, એટલે મેં એને આ સીધી લાઈનમાં લખી નાખ્યા છે. બરાબર છે? પછી આપણને પૂછ્યું કે ભાઈ આ બિંદુઓ છે એ સમરેખ છે કે નહીં, આપણે ચેક કરવાનું છે. બરાબર છે? તો આપણે છે ચેપ્ટર નંબર 7 ની અંદર અંતર સૂત્ર શીખી ગયા છીએ. તો સૌપ્રથમ આપણે શું કરવાનું? એ બી વચ્ચેનું અંતર મેળવવાનું. શું કરવાનું? એ બી બરાબર, એ બી વચ્ચેનું અંતર તમારે મેળવવું હોય તો કઈ રીતે મળે? સૂત્ર શું થાય બોલો તો? x2 માઇનસ x1 નો વર્ગ પ્લસ y2 માઇનસ y1 નો વર્ગ.
થશે આ રીતે. ચલો આપણા માટે એ અને બી મિત્રો યાદ રાખવાનું, જે પહેલું બિંદુ હોય ને હંમેશા x1 y1 જ હોય અને જે બીજું બિંદુ હોય x2 y2 હોય. આપણા માટે આ x1 y1 x2 y2 થઈ જશે. ચાલો અહીંયા આપણે મેળવી લઈએ x2 એટલે કોણ થશે 6 માઇનસ x1 એટલે કોણ થશે 3 એનો વર્ગ કરવાનો છે પ્લસ y2 એટલે કોણ થશે 4 માઇનસ y1 એટલે 1 એનો શું કરવાનો થશે વર્ગ. ચાલો પછી આ છે 6 માઇનસ 3 કેટલા થાય 3 એનો શું કરવાનો થાય વર્ગ પ્લસ 4 માંથી 1 છે કેટલા વધે 3 એનો શું કરવાનો વર્ગ. જો તમારે આ સ્ટેપ સ્કીપ કરવો તમે કરી શકો છો, ડાયરેક્ટ 3 નો વર્ગ તમે લખી શકો છો. 3 નો વર્ગ કેટલો થાય બોલો તો 9 પ્લસ 3 નો વર્ગ કેટલો થાય 9 થાય. હવે 9 ને 18 સરવાળો કરવાનો નથી તો શું કરવાનું સાહેબ, તો કે ભાઈ આને છે તમારે શું કરવાનું 9 ગુણ્યા 2 લખાય કે નહીં. નાના ધોરણની અંદર શીખાય કે ભાઈ 9 પ્લસ 9 9 કેટલી વાર તો કે 2 વાર, તો આપણે 9 2 વાર કરી નાખ્યા. 9 નું વર્ગમૂળ કેટલું નીકળે 3 થાય. તો અહીંયા આવશે 3√2. તો એ બી વચ્ચેનું અંતર કેટલું થઈ ગયું 3√2 પાછળ લખી નાખવાનું એકમ. બરાબર છે, કારણ કે અંતર મેળવ્યું છે એટલે અંતરનો કાંઈક ને કાંઈક એકમ લખવો પડે. થઈ ગયું. હવે આપણે મેળવી લઈએ BC. ચાલો બી અને સી વચ્ચેનું અંતર લઈ લઈએ. ચલો BC એટલે આપણા માટે B ના એમ કેવા થશે x1 y1, C ના એમ કેવા થશે x2 y2. જો મિત્રો એક વખત છે આપણે સૂત્ર લખ્યું બીજી વખત લખશું નહીં તો આ પણ આપણને જે માર્ક છે એ પૂરા મળશે. ચલો B કેટલા છે તો કે આ x1 y1 x2 y2. આપણે પહેલાં કોણ આવે છે x2 એટલે કોણ આવશે પહેલાં 8 માઇનસ 6 એનો શું કરવાનો છે વર્ગ પ્લસ 6 માઇનસ 4 6 માઇનસ 4 એનો શું આવશે વર્ગ. ચલો 8 માંથી 6 જાય એટલે 2 એનો શું કરવાનો વર્ગ. 6 માંથી 4 જાય એટલે કેટલા વધે 2 એનો શું કરવાનો વર્ગ. ચાલો 2 નો વર્ગ 4 પ્લસ 2 નો વર્ગ 4. ચલો 4 ને 4 8 કરશું 4 ગુણ્યા 2 લખશું. સરસ. હવે તમને ખબર પડી ગઈ હવે શું લખવાનું આપણે 4 ગુણ્યા 2. તો BC બરાબર 4 નું વર્ગનું કેટલું નીકળશે 2 અને √2 અને પાછળ શું લખવાનું રહેશે આપણે એકમ. સમજાણું મિત્રો અહીં સુધી. જો આ દાખલો ખૂબ સહેલા છે. ચેપ્ટર નંબર 7 માંથી 2 દાખલા કન્ફર્મ આપણે આવવાના જ છે. બરાબર, એટલે 7મું ચેપ્ટર આપણે કરી નાખવાનું છે. 11 માર્કનું ચેપ્ટર છે. બરાબર છે. ચાલો નેક્સ્ટ હવે આપણને જો AB નું અંતર મેળવ્યું, BC નું અંતર મેળવ્યું. હવે આખું અંતર લઈ લઈએ AC. ચલો AC વચ્ચેનું અંતર એના માટે એ પહેલાં આવ્યું એટલે x1 y1 x2 y2 x2 માઇનસ x1 એટલે શું થશે 8 માઇનસ 3 એનો વર્ગ પ્લસ 6 માંથી કોને બાદ કરવાના 1 ને 6 માઇનસ 1 એનો વર્ગ. ચલો પછી 8 માંથી 3 જાય કેટલા વધે 5 એનો તમે શું કરશો વર્ગ. 6 માંથી 1 જાય કેટલા વધે 5 એનો શું કરશો વર્ગ. ચાલો 5 નો વર્ગ 25 પ્લસ 5 નો વર્ગ 25. ચલો 25 કેટલી વાર છે મિત્રો 2 વાર. તો 25 ગુણ્યા 2 કરશું ને આપણે. બરાબર છે. ચલો 25 નું વર્ગમૂળ કેટલું થશે 5√2 એકમ. હવે તમે જુઓ તો આની અંદર આપણને ખબર છે કે ભાઈ હવે તમે AB પ્લસ BC મેળવો. ચલો AB અને BC નો સરવાળો કરો. AB કેટલા મળ્યા છે AB કેટલા છે 3√2 એકમ 3√2 એકમ પ્લસ BC કેટલા છે BC કેટલા છે 2√2 એકમ. હવે તમે ચેપ્ટર નંબર 1 ની અંદર શીખી ગયા હોય કે રૂટ વાળીમાં જો સંખ્યા સરખી હોય તો ને તો તમે શું કરી શકો સરવાળો કરી શકો. કેટલી વખત છે √2 3 વાર. અહીં કેટલી વાર છે 2 વાર. તો કુલ કેટલી વાર થઈ ગયા 5 વખત 5√2. કોનો સરવાળો થાય છે AB પ્લસ BC, પરંતુ AB પ્લસ BC બરાબર 5√2 એટલે શું થાય AC થાય કે ન થાય. એનો મતલબ શું થાય કે આપેલ બિંદુઓ તેથી આપેલ બિંદુઓ સમરેખ બિંદુઓ છે. સમજાય છે બરાબર ને. આપણી આ શરત છે સમરેખ બિંદુઓની શરત છે. શું તો કે આ બેનો સરવાળો
ભાગનો સરવાળો આ ભાગનો સરવાળો આખા બરાબર થવું જોઈએ. બરાબર છે. એ આપણા ચેપ્ટર નંબર 7 ની અંદર સમરેખની શરત છે. એના આધારે આપણે કીધું કે આપેલ બિંદુઓ કેવા છે? સમરેખ છે. સમજાણું? ઓકે. પ્રશ્ન નંબર 43 છે એ ચેપ્ટર નંબર 10 પ્રમેય 10.2 છે. હવે એ પ્રમેય અત્યારે જો આપણે આ વિડીયોની અંદર સાબિત કરીએ તો વિડીયો છે આપણો ઘણો લાંબો થઈ જશે. બરાબર છે. એટલે એના માટે છે આપણે આપણી યુટ્યુબ ચેનલની અંદર એક અલગથી સેપરેટ પ્રમેય નંબર 10.2 નો વિડીયો બનાવેલો છે અને ખૂબ સારી રીતે તમને છે પ્રમેય સમજાવેલો છે. એક વખત તમે પ્રમેય જોશો તો તમને 50 થી 60% ત્યારે યાદ રહી જશે. શું કામ? કારણ કે આપણે એકદમ સહેલી રીતે અને મેથડ વાઇઝ છે તમને પ્રશ્ન સમજાવેલો છે. એક પછી સ્ટેપ બાય સ્ટેપ તમને સમજાવેલું છે. એટલે એકવાર તમે જોશો એટલે આવડી જશે. બરાબર છે. એટલે આપણે છે એ પ્રમેય અત્યારે સાબિત કરતા નથી. એકવાર તમે એ વિડીયો છે એ જોઈ લેજો. હવે આપણે શું કરી રહીશું તો કે પ્રશ્ન નંબર 44 ઉપર જઈશું. પ્રશ્ન નંબર 44 અંદર શું આપ્યું છે તો કે એક વર્તુળ આપેલું છે, એનું કેન્દ્ર P છે, એનો સ્પર્શક છે AB છે. બરાબર છે. એમાં PB એ વર્તુળની ત્રિજ્યા થશે. પછી તમને કીધું છે કે PA ને જોડો અને એની વચ્ચે જે વર્તુળને જે PA જોડતા વર્તુળને જે સ્પર્શે છે બિંદુ ત્યાં નામ C આપવાનું છે. બરાબર છે. પછી તમને કીધું છે AB ની લંબાઈ છે 15 સેમી છે, AC ની લંબાઈ છે 9 છે અને તમને પ્રશ્ન એવો પૂછ્યો છે કે AB આપણી શું થઈ જશે? R એટલે કે ત્રિજ્યા પૂછેલી છે. બરાબર છે. તો પ્રમેય નંબર 10.1 પરથી આપણે કહી શકીએ પ્રમેય 10.1 મુજબ શું તો કે સ્પર્શક છે એ ત્રિજ્યા હંમેશા કેવો હોય? લંબ હોય. તો અહીંયા ખૂણો કેટલાનો બનાવે? 90 નો. તેથી ત્રિકોણ PBA માં ખૂણો B બરાબર 90 અંશ હોવાથી 90 અંશ છે એના ઉપરથી આપણે પાયથાગોરસનો પ્રમેય હોવાથી પાયથાગોરસ પ્રમેય મુજબ શું લખશું? પાયથાગોરસ પ્રમેય મુજબ તો કે કર્ણનો વર્ગ. કર્ણ કોણ થાય? તો 90 અંશના ખૂણાની સામે કોણ છે? PA. એનો શું થશે? વર્ગ. બાકીની બે બાજુ કઈ વધે છે? PB નો વર્ગ પ્લસ AB નો વર્ગ થશે. મિત્રો જો તમે નવો પ્રશ્ન જોવો ને તો મૂંઝાવાનું નહીં. જે રકમ આપી એનું આપણે છે પેલા આકૃતિ દોરાતી તો આકૃતિ દોરવાની. જે રકમ આપી છે લખતું જવાનું એટલે ઓટોમેટિક રસ્તા છે બનતા જશે. રકમ જોઈને દાખલો ગણવાની કોશિશ નહીં કરો તો દાખલા નહીં આવડે. બરાબર છે. પ્રમેય છે કે પછી કોઈ પણ દાખલો હોય, માનો કે આ દાખલો હોય તો આપણે તમે રકમ જોઈએ તમે વિચારો કે આવો દાખલો આપણે ક્યાંય જોયો જ નથી. બરાબર છે. પણ રકમ વાંચતું જવાનું, આકૃતિ દોરતું જવાનું, એના આધારે ઓટોમેટિક રસ્તા થાય. આપણને ખબર છે કે આવી રીતે આકૃતિ બનતી તો આપણે પાયથાગોરસનો પ્રમેય વાપરી શકીએ. તો પાયથાગોરસનો પ્રમેય વાપરું. ચાલો એની અંદર આપણને ખબર છે PA છે આપણી પાસે નથી. આખો ભાગ 9 સેમી આપ્યો છે, આ ભાગ નથી આપણી પાસે. તો PA ને આપણે એમ નામ રહેવા દઈએ. PB આપણું શું છે? ત્રિજ્યા છે. તો આપણે એને R લખી નાખીએ. એનો શું છે? વર્ગ. પ્લસ AB તો આપણી પાસે છે કેટલા છે? 15 નો વર્ગ. બરાબર છે. આટલી ખબર પડી. ચલો હવે તો કે PA નો વર્ગ એમ નામ રહેશે, R નો વર્ગ એમ નામ રહેશે. 15 નો વર્ગ કેટલો થશે? 225. આને સમીકરણ 1 આપી દે. સમીકરણ 1. હવે શું કરવાનું મિત્રો તો કે હવે આપણે રેખાનો ઉપયોગ કરવાનો છે. કયો રેખા? રેખા નહીં પણ રેખાખંડ. કયો રેખાખંડ? રેખાખંડ PA માં. હવે રેખાખંડ PA માં એના આધારે શું લખી શકાય? જો તો AP એટલે આખો ભાગ, એના બે ભાગ થાય. કયું? AC પ્લસ PC થાય કે ન થાય? થાય. ચલો AP આખું માપ છે આપણી પાસે તો કે નથી. AP એમ નામ રહેવા દો. ચલો AC તમારી પાસે છે તો કે આ છે 9 સેમી. બરાબર છે. પ્લસ PC તમારી પાસે છે તો કે નથી. પણ હું કહું છું તમારી પાસે છે. કઈ રીતે? જુઓ તો PB વર્તુળની શું થાય? ત્રિજ્યા થાય. તો આ PCA શું થાય? વર્તુળની ત્રિજ્યા થાય કે ન થાય? તો જો PB R હોય તો PCA શું હોય? R. તો PC બરાબર કેટલા થઈ જશે? R. આ લખી નાખવાનું કારણ કે PCA વર્તુળની ત્રિજ્યા છે.
બરાબર ને? તમને આઈડિયા રહે કે ભાઈ કઈ રીતે અહીંયા આર આવે છે. ચલો આપણી પાસે છે આ સમીકરણ 2 મળી ગયું, એપી નું માપ મળી ગયું. હવે જો તો સમીકરણમાં એપી છે, આ પી એક એપી બે એક જ થવાનું છે ને. ઓકે, તો સમીકરણ 1 માં સમીકરણ 2 ની કિંમત મૂકતા બરાબર છે. ચલો એપી કે પી એ બે એક જ છે. એપી કેટલા મળ્યા તો કે 9 પ્લસ આર, એનો શું આપેલો છે આપણને વર્ગ. મેં પીએ ની જગ્યાએ લખ્યું 9 પ્લસ આર નો વર્ગ. જમણી બાજુ શું આપ્યું છે? આર નો વર્ગ પ્લસ 225 બરાબર છે. ચાલો હવે આનું વર્ગ રીતે વિસ્તરણ કરો તમે. પહેલાનો વર્ગ એટલે કોનો વર્ગ? 9 નો વર્ગ કેટલો થશે? 81 પ્લસ 2ab 9 દુ 18 આર પ્લસ આર નો વર્ગ બરાબર આર નો વર્ગ પ્લસ 225. ચલો બંને બાજુ કેન્સલ શું થાય છે? આર વર્ગ થાય છે, કારણ કે બે બાજુ નિશાની સાથે સરખું છે. આર વર્ગ કેન્સલ થઈ જશે. આ 81 પ્લસ છે, આ બાજુ કેવા થઈ જશે? માઇનસ. અહીંયા આવશે 18 બરાબર 225 માઇનસ 81 થઈ ગયું. ચલો હવે આપણે શું કરશું? બેની બાદબાકી કરીએ. ચાલો 81 ની અંદર તમે 9 નાખો 90 થાય, 90 માં તમે 10 નાખો 100 થાય. પછી 100 થઈ ગયા, આપણે 225 કરે તો વધારાના હજી કેટલા જશે? 125. આનો સરવાળો કેટલો થાય? 19. આનો સરવાળો કેટલો થાય? 125. આમાં 20 ઉમેરી દો એટલે 145 થાય. આપણે વધારાનો એક ઉમેરીશું 144. તો આનો સરવાળો કેટલો થશે? 144. અહીંયા આવશે 18 આર બરાબર 144 ના છેદમાં 18. બોલો તો આવડે છે ઘડિયો 18 નું? કેટલાય છેદ ઉડે? બરાબર છે. ચલો 18 8 તો આર બરાબર 8 સેમી. તો આપણને રકમની અંદર પ્રશ્ન આ જ પૂછ્યો છે કે વર્તુળની ત્રિજ્યા કેટલી થાય? તો કેટલી થશે? 8 સેમી. બરાબર છે મિત્રો? ઓકે. દાખલા નંબર 45 જેની અંદર કોષ્ટક આપેલું છે અને આપણને પૂછેલું છે બહુલક શોધો. બરાબર છે? બહુલક છે ખૂબ સહેલો છે, કારણ કે આની અંદર કોષ્ટક આવવાની માથાકૂટ રહેશે નહીં. બરાબર છે? ચલો એની અંદર બહુલકીય વર્ગ કયો પસંદ થશે? તો આમાંથી મોટામાં મોટી આવૃત્તિ કઈ છે? તો કે 20 છે. તો બહુલકીય વર્ગ ખાસ છે જવાબની અંદર લખવાનું કે બહુલકીય વર્ગ કયો થશે? 125 થી 145 છે. બરાબર છે? ચલો એના આધારે આપણે શું લખીએ? ચલો પહેલાં આપણે સૂત્ર લખી નાખીએ એટલે આપણને આઈડિયા આવશે. ચલો ઝેડ બરાબર એલ પ્લસ શું આવશે? F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. આના આધારે બધી કિંમત મેળવીએ. ચલો એના આધારે આપણે શું કહીએ? આપણને જે બહુલકીય વર્ગની આવૃત્તિ એને શું કહેવાય? F1 કેટલા આવશે? 20. એની ઉપરની આવૃત્તિ એને શું કહીએ આપણે? 0 એટલે કે F0 કેટલા આવશે? 13. એના નીચેની આવૃત્તિ એટલે F2 એટલે કેટલા થશે? 14. પછી કોણ આવે? H કેટલા થશે? બોલો કેટલાનો ગેપ દેખાય તમને બધામાં? 20. તો આ 20 થઈ ગયા. છેલ્લે વધ્યું L એટલે શું? બહુલકીય વર્ગની અધઃસીમા એટલે 125. બરાબર છે મિત્રો? ખાસ છે બહુલકના દાખલા શીખી લેવા. 2 માર્કની અંદર 3 માર્કની અંદર પણ તમને આ પૂછાઈ શકે છે. બરાબર છે? ચાલો અને છેલ્લો છે મધ્યસ્થ અને બહુલકમાં સૌથી સહેલું હોય તો બહુલક છે. સૂત્ર યાદ રાખવાનું, કોષ્ટક ઉપરથી કિંમત મેળવો. કોષ્ટક બનાવવાની માથાકૂટ જ નથી આવતી એટલે. બરાબર છે? ચલો હવે આપણે એલ ની કિંમત લખીએ. એલ કેટલા આપણને આપ્યા છે? 125 પ્લસ F1 કેટલા છે? 20. F0 13 છેદમાં 2 F1 એટલે 20 માઇનસ 13 માઇનસ F2 કેટલા છે? 14 અને એને ગુણ્યા H એટલે શું છે? 20. બરાબર છે? ચલો અહીંયા આવશે 125 પ્લસ. હવે મિત્રો જ્યારે દાખલો ગણતા ત્યારે યાદ રાખો કે અહીંયા હંમેશા તમને કિંમત પ્લસમાં જ મળશે. ક્યારેય માઇનસમાં આવશે એને લઈ. જો ક્યારેક તમે બાદબાકી અહીંયા કરતા હોય તમને માઇનસમાં જવાબ મળતો હોય તો તમે દાખલાની અંદર કંઈક ભૂલ કરેલી છે. બરાબર છે? ચલો 20 માંથી 13 જાય કેટલા વધે? 17. ચલો 20 દુ 40
અને આ બેનો સરવાળો જ કરવાનો. શું કામ? માઇનસ માઇનસ પ્લસ થવાના છે. 4 ને 3 7, 1 ને 1 2, વચ્ચે આવશે માઇનસ, ગુણ્યા 20. ચલો અહીંયા આવશે 125 પ્લસ 7 છેદમાં 40 માંથી 27 જાય, કેટલા વધે? 27 માં 3 નાખો એટલે 30, 30 માં 10 નાખો એટલે 40, એટલે કેટલા આવશે અહીંયા 13, અને અહીં ગુણ્યા કેટલા આવે છે 20. આ બેના છેદ ઉડે તો કે નો ઉડે, નો ઉડતા તો બેનો શું કરી દેવાનું? આ બેનો ગુણાકાર કરી દે સીધો, એટલે કેટલા આવશે? 125 પ્લસ 140 છેદમાં 13. ચલો આનું સાદુરૂપ છે આપણે અહીં લખી નાખીએ છીએ. ચલો 125 ને એમ નામ રહેવા દો, 125 પ્લસ આ બેનો ભાગાકાર અહીંયા કરી નાખીએ, 40 ભાગ્યા 13, 13 એકા 13, કેટલા વધે? 1, ઉપરથી આવશે 0, ભાગ ચાલશે નહીં. જ્યારે બી તો તમે ઉપરથી સંખ્યા ઉતારો, ભાગ ચાલતો નથી તો ફરજિયાત તમારે શું મૂકવાનું? ઉપર 0 અને પછી પોઈન્ટ કરવાનું. અહીંયા શું કરવાનું? 0. 13 સત્તા 91, કેટલા વધે? 9, અહીંયા 0 કરી દો. 13 સત્તા 91, હાલશે ભાગ નહીં? 13 6 હાલશે. તો હવે આગળ કઈ બાદબાકી કરવાની જરૂરિયાત નથી. આપણે જો મળી ગયું 10.76, આની ભાગાકાર કરો એટલે કેટલો મળશે? 10.76. સીધો સરવાળો કરો, કેટલા આવશે? 125 પ્લસ 10 135.76. તો તમારો Z થઈ જશે 135.76. બરાબર છે? સમજાય છે? આ રીતે જ તમારે સાદુરૂપ આપવાનું. આ રીતે તમે થોડાક દાખલા ગણો આ રીતે, એટલે ક્યારેય દાખલામાં ભૂલ નહીં આવે, ગેરંટી. બરાબર છે? કઈ રીતે? તો જે રીતે હું સાદુરૂપ આપું જે રીતે તમારે સાદુરૂપ આપવાનું. 4-5 દાખલા રીતે ગણો એટલે ઓટોમેટિક તમારા મગજની અંદર આ મેથડ બેસાઈ જશે. બરાબર છે? ચલો નેક્સ્ટ દાખલો સ્વાધ્યાય વિભાગ C નો છેલ્લો દાખલો છે 3 માર્કની અંદર સંભાવનાનો, જેની અંદર તમને કીધું છે 50 પૈસાના 100 સિક્કા, 1 રૂપિયાના 50 સિક્કા, 2 રૂપિયાના 20 સિક્કા, 5 રૂપિયાના 10 સિક્કા છે. કુલ સિક્કા કેટલા થશે જુઓ તો 180. બરાબર છે? હવે એના માટે પહેલી સંભાવના આપણને પૂછેલી છે કે 50 પૈસાના સિક્કા હોય. 50 પૈસાના સિક્કા કેટલા છે ભાઈ? કેટલા છે? 100 છે. તો P ઓફ A બરાબર 100 છેદમાં આવશે 180. સૂત્ર છે એ ખાસ લખવાનું છે, ઘટના છે એ ખાસ લખવાની છે કે ઘટના એ 50 પૈસાના સિક્કા હોય. P ઓફ A બરાબર પસંદ થયેલા પરિણામ છેદમાં કુલ પરિણામ. પસંદ થયેલા એટલે શું? તો કે 50 પૈસાના કેટલા સિક્કા પસંદ કર્યા આપણે? 100. તો એ 100 આવી ગયા. કુલ પરિણામ 180 આવી ગયા. મીંડું જાય, 5 દુ 10, 9 દુ 18. જવાબ શું થઈ જશે? 5/9. સમજાણો મિત્રો? ચલો બીજી ઘટના શું આપી છે? ઘટના B. 5 રૂપિયાનો સિક્કો ન હોય, કોની ના પાડી? 5 રૂપિયાની સિક્કાની. તો 5 નો નથી લેવાનો, બાકી બધા લેવાના છે. કોના કોના? તો 50 નો આવી કે 1 નો આવે, 2 નો આવે. તો આ ત્રણેયનો તમે કરી દો સરવાળો. 100, 150, 170. હવે બીજી વખત સૂત્ર લખવાની જરૂરિયાત નથી, ડાયરેક્ટ તમે લખી શકો છો. 170 ને કુલ કેટલા છે? 180. મીંડી કેન્સલ, જવાબ આવશે 17/18. બરાબર છે? સંભાળવાનો દાખલો એટલે આપણને આવડવું જોઈએ, સ્પીડથી કરવાનો એટલે આપણે બીજા દાખલાની અંદર સમય છે આપી શકીએ. ચલો છેલ્લી ઘટના આપણને આપેલી છે 2 રૂપિયાનો સિક્કો હોય. 2 રૂપિયાના સિક્કા કેટલા છે મિત્રો? 20. તો ઘટના લખવાની P ઓફ C બરાબર 20/180. મીંડી કેન્સલ, 2 9 18. ઉપર કાંઈ નથી વધતું, જો ઉપર કાંઈ વધે છે નહીં તો અહીંયા 1 આવશે. છેદમાં કેટલા આવશે? 9. બરાબર છે? અને ખાસ યાદ રાખજો, સંભાવનાનો દાખલો હોય એટલે ક્યારેય છેદ કરતા અંશ મોટો ક્યારેય નહીં આવે. છેદ કરતા અંશ ક્યારેય મોટો નહીં આવે તો દાખલો તમારો ખોટો. બરાબર છે? એટલે ખાસ ધ્યાન રાખવાનું છે. કારણ એનું એ છે કે સંભાવનાનો જવાબ છે હંમેશા 0 અને 1 ની વચ્ચે હોવાનો છે. બરાબર છે? તો અહીંયા આ વિડીયોની અંદર આપણે છે વિભાગ C ના તમામ દાખલા આવી ગયા. ખાસ મિત્રો પરીક્ષા હવે નજીકની અંદર છે તો તૈયારી કરવાની ચાલુ જ રાખજો, બંધ કરતા નહીં. છેલ્લા થોડાક જ દિવસો છે, થોડાક જ મહિના છે, જેની અંદર તમે છે અત્યાર સુધી મહેનત ન કરી હોય તો હવે મહેનત કરીને તમારું પરિણામ છે બદલાવી શકો છો. અમે ઘણા બધા એવા વિદ્યાર્થીઓને જોયા છે કે જે છેલ્લે મહેનત કરી લે, કે જ્યારે પરીક્ષાના 2 કે 2.5 મહિના કે 3 મહિના હોય, 3 મહિનાની અંદર ખૂબ મહેનત કરીને છે સારા માર્ક મેળવે છે. બરાબર છે? તો તમે પણ મેળવી શકો છો, પણ ક્યારે આપણી યુટ્યુબ ચેનલ સાથે સંકળાયેલા રહ્યો, આપણા તમામ વિડીયોને ફોલો કરતા રહ્યો અને તૈયારી કરશો એટલે 100% તમારું રિઝલ્ટની અંદર પણ ઇમ્પ્રુવમેન્ટ તમને જોવા મળશે. આપણા વિડીયોને લાઇક કરી દો, આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને તમારા મિત્રોને છે આ લિંક મોકલી દો.